નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। કરજણમાં ગણેશજીની ભાવભીની વિદાય। મોટી સંખ્યામાં ગણેશ ભક્તો શોભાયાત્રામાં જોડાયા હતા। 10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ ભાવભક્તિપૂર્વક કરજણ નગરમાં દુંદાળા દેવની શોભાયાત્રા યોજાઈ હતી। 10 દિવસ સુધી ગણેશ ભક્તોએ ગજાનનની પૂજા અર્ચના તેમજ આરાધના કરી ગણેશમય બની ગયા હતા। આજે 10મા દિવસે નારેશ્વર નર્મદા નદીમાં ગણેશજીના કરાયા વિસર્જન કરવામાં આવ્યા હતા। નારેશ્વર નદી કિનારે મોટી સંખ્યામાં ગણેશ ભક્તો ઉમટી પડ્યા હતા। બીજી તરફ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા કરજણ પોલીસ, ફાયર વિભાગ, મેડિકલ ટીમ નર્મદા કિનારે ખડે પગે તૈનાત કરાઈ હતી। કરજણ નાયબ કલેક્ટર ધારાસભ્ય અક્ષય પટેલ ખડે પગે હાજર રહ્યા હતા। કોઈ અનિચ્છનીય બનાવ ન બને માટે નર્મદા કિનારે ફાયર વિભાગ, પોલીસ દ્વારા દોરડાની બાઉન્ડ્રી બનાવી કોઈ પણ વ્યક્તિને નર્મદા નદીમાં એન્ટ્રી આપવામાં આવી ન હતી। ફાયર વિભાગના કર્મીઓ સ્થાનિક તરવૈયા પોલીસ બોટમાં મૂકેલ ગણેશજીને નર્મદા નદીમાં પધરાવવાની કામગીરી કરી હતી। કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે નારેશ્વર ખાતે ગણેશ ભક્તો માટે ભંડારો શરૂ કર્યો હતો। ગણેશજીના વિસર્જન કરવા આવતા તમામ ગણેશ ભક્તોને જમાડવાની સરાહનીય કામગીરી કરી હતી। કરજણ ધારાસભ્ય અક્ષય પટેલ સહિત તેમનો પરિવાર પોતાના હાથે ગણેશ ભક્તોને પીરસી જમાડતા જોવા મળ્યા હતા। કરજણ ધારાસભ્ય અક્ષય પટેલે અંદાજિત 20,000 ભક્તો જમી શકે તેટલું જમવાનું બનાવ્યું હતું। રિપોર્ટર અવી સૈયદ, તહેલકા ન્યૂઝ, કરજણ। ગણેશ વિસર્જન માટે વહીવટી તંત્ર દ્વારા બહાર એક નારેશ્વર પોલીસ ચોકી ઉપર જ બંદોબસ્ત મૂકવામાં આવેલ છે, જેથી માત્ર ગણેશજીને લઈને જવાવાળા લોકોને જ એન્ટ્રી અપાય છે અને જ્યાં દાદરા પૂર્ણ થાય છે અને જ્યાં પાણી શરૂ થાય છે ત્યાં દોરડા બાંધવામાં આવેલ છે અને ત્યાં આગળથી ગણેશજી છે તે લોકલ ફાયર ટીમ અને પોલીસ સાથેના લોકલ સ્થાનિક તરવૈયાઓ છે તે લોકોને આપી દેવામાં આવે છે અને તે લોકો સુરક્ષિત રીતે ગણેશજીનું વિસર્જન કરી દે છે। એટલે તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરાઈ છે। ફાયર વિભાગ, મેડિકલ વિભાગ અને પોલીસનો જરૂરી બંદોબસ્ત છે, જેથી કરીને સલામત રીતે ગણેશ વિસર્જન આજે નારેશ્વર ખાતે ગણેશ વિસર્જનનો બહુ મોટો પર્વ છે અને હજારો ગણપતિનું વિસર્જન નર્મદા નદીની અંદર નારેશ્વરના પવિત્ર ધામની અંદર કરવામાં આવે છે અને હજારો ભક્તો અહીંયા જે નર્મદામાં જે વિસર્જન કરવા જે ગણપતિનું આવે છે તમામ મંડળો અને ભક્તોને, તમામ લોકોને અહીંયા જમવાની સુવિધા વર્ષોથી અમે પૂરી પાડીએ છીએ અને પરમ પૂજ્ય શ્રી રંગઅવધૂત મહારાજને ગણેશજીના આશીર્વાદથી છેલ્લા ઘણા વર્ષોથી અમે આ સેવા અવિરત ચાલુ છે અને એમાં તમામ લોકો, મારા આજુબાજુના સાથી મિત્રો અને યુવાનો તેમજ મારા પરિવારના સાથ સહકારથી ઘણા વર્ષોથી અમે આ રીતે સેવા પાડીએ છીએ અને તમામ જે ભક્તો આવે છે અંદાજિત કેટલું જમવાનું બનાવે? લગભગ 20-1,000 માણસની અમારી જમવાની વ્યવસ્થા અમે કરવામાં આવે છે, પરંતુ ચાલુમાં એનાથી પણ વધે તોય પણ અમે પૂરતી વ્યવસ્થા અહીંયા આગળ રાખીએ છીએ।